જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના રતાંગ ગામમાં 2 દિવસ પહેલા રાત્રે ભયજનક બનાવ સામે આવ્યો હતો. ગામની બહાર શિકારની મિજબાની માણી રહેલા સિંહ અચાનક ઉગ્ર બની ગયો હતો. આ દરમિયાન નજીકમાં રહેલા એક બાળકી ઉપર સિંહે દોટ મૂકી હતી. બાળકીના પરિવારજનો અને ગામ લોકોએ ચીસ પાડતા સિંહ ભાગી ગયો હતો. ઘટનામાં બાળકીનું માંડ જીવ બચ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. વન વિભાગે ઘટનાની નોંધ લઈ સાવચેતી રાખવા લોકોને સૂચના આપી છે. સિંહનો વધતી હલચાલને કારણે ગ્રામજનોમાં ચિંતા વ્યાપી છે. સંવાદદાતા મનીષ રામાણી. જસદણ તાલુકામાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસમાં ગામડું બળદોઈ ગામે 50થી વધારે બંને પક્ષના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા. મોટી સંખ્યામાં મહિલાઓ પણ ભાજપમાં જોડાઈ. મંત્રી કુંવરજી બાવળિયાએ ભાજપનો ખેસ પહેરાવ્યો. પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાઈ કેસરીઓ કર્યો. સંવાદદાતા મનીષ રામાણી. જસદણમાં રામાણી સર્જિકલ હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો. આ કેમ્પમાં ડોક્ટર દીપક રામાણી, આશિષ સરધારા, ડોક્ટર જીનેશ પટેલ દ્વારા દર્દીઓને મફત સારવાર આપવામાં આવી રહી છે. કેમ્પ દરમિયાન એક્સ-રે, સોનોગ્રાફી, ડાયાબિટીસ તેમજ બ્લડ પ્રેશરની તપાસ સાથે જરૂરી દવાઓ પણ નિઃશુલ્ક આપવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 250થી વધુ દર્દીઓએ નોંધણી કરાવી છે અને મોટી સંખ્યામાં લોકો લાભ લઈ રહ્યા છે. આ કેમ્પ આવતીકાલે પણ ચાલુ રહેશે, જેથી વધુમાં વધુ લોકો મફત સારવારનો લાભ લઈ શકે. એક ડગલું માનવતા તરફના ઉદ્દેશ સાથે યોજાયેલા આ કેમ્પમાં ખાસ કરીને આર્થિક રીતે નબળા વર્ગ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે, જેમાં ફ્રી તપાસ સાથે ફ્રી ઓપરેશનની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સંવાદદાતા મનીષ રામાણી. હું ડૉક્ટર દીપક રામાણી છેલ્લા 25 વર્ષથી આ વિસ્તારમાં એઝ એ સર્જન તરીકે ફરજ બજાવું છું. મારી સાથે ટીમમાં ડૉક્ટર આશિષ સરધારા જે ફિઝિશિયન છે અને ડૉક્ટર જેનિસ પટેલ જે ઓર્થોપેડિક સર્જન છે. આ વિસ્તારના દર્દીઓની સંખ્યા જોતાં અમે કેમ્પનું આયોજન કરેલું છે. આજે કેમ્પની અંદર ઓછામાં ઓછા 250 પેશન્ટ ઓલરેડી રજિસ્ટર્ડ છે અને કેમ્પ 2 દિવસ ચાલવાનો છે, જેની અંદર અલગ અલગ દર્દીઓ અલગ અલગ રોગોના એક્સપર્ટ પાસેથી સલાહ અને જરૂર પડે તો સર્જરીનું સૂચન લઈ શકે છે. આજે શનિવાર અને કાલે રવિવાર એ 2 દિવસો કેમ્પ રાખેલો છે. આ કેમ્પની અંદર બીજા એક્સપર્ટ કરીએ તો સ્કિન સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર ઢોલરિયા સાહેબ છે, યુરોલોજિસ્ટ ડૉક્ટર મીત જાગાણી છે, ન્યુરોસર્જન છે અને બીજા કમરના જે એક્સપર્ટ સ્પાઇન સર્જન છે તે પણ અવેલેબલ છે. અને આની અંદર જોઈન્ટ સ્પેશિયાલિસ્ટ જે ડૉક્ટર જેનિસની સાથે ડૉક્ટર તીર્થ પટેલ છે, જે આપણે સ્પોર્ટ્સ ઇન્જરી થાય, ગાદીઓ ખસી જાય, એ પણ અહીંયા ઉપલબ્ધ છે. આ અત્યારે 2 દિવસ ખાલી નિદાનમાં, જેમાં તમને ECG, કોઈ પણ એક્સરેનું સ્ક્રીનિંગ છે, શુગર છે, બેઝિક રિપોર્ટ અને થતા 3 થી 4 દિવસની સારવાર તદ્દન મફત આપવામાં આવે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા પંચાયત, તમામ તાલુકા પંચાયત, ખંભાળિયા અને જામરાવલ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી સાથે સલાયા નગરપાલિકાની પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી છે. ચૂંટણી માટે જિલ્લા સ્તરે તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. ચૂંટણીના એક દિવસ પૂર્વે આવારા તત્વો બન્યા બેફામ. જૂની અદાવતમાં યુવકની ગાડી પર હુમલો. મક્કમ ચોકમાં તીક્ષ્ણ ધારદાર હથિયાર વડે યુવકની ગાડી પર કરાયો હુમલો. રિક્ષા લઈ આવેલા યુવકે હથિયાર વડે ગાડી પર કર્યો હુમલો. સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ. એસટી વોલ્વો બસ અડફેટે વૃદ્ધનું મોત. પારેવડી ચોકમાં 17 એપ્રિલે સર્જાયો હતો અકસ્માતના લાઇવ CCTV ફૂટેજ આવ્યા સામે. પૂરપાટ ઝડપે આવતી એસટીની વોલ્વો બસે વૃદ્ધ મહિલાને કચડી નાખી. જંગલેશ્વરના હુસેની ચોકમાં રહેતા હલુબેન અબ્દુલભાઈ ચાવડાનું મોત. પરેવડી ચોકમાં રોડ ક્રોસ કરતા સમયે વોલ્વો બસે કચડી નાખ્યા. મોચી બજારના બહેનના ઘરે જતા હતા. સિવિલ હોસ્પિટલમાં સારવાર બાદ થયું મોત. બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વોલ્વો બસના ડ્રાઈવર રણજીતસિંહ વાઘેલા સામે ફરિયાદ નોંધાઈ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પોલીસ વિભાગ દ્વારા પૂરતી તૈયારીઓ કરવામાં આવી. પોલીસ બંદોબસ્તને લઈને ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી જગદીશ બાંગરવાએ આપી માહિતી. CP, JCP, 4 DCP અને ACP સહિતની ટીમો સતત મોનિટરિંગ કરી રહી છે. રાજકોટ શહેર પોલીસ મથકમાં 1187 બૂથ પર થશે મતદાન, જેમાંથી 4 અતિ સંવેદનશીલ છે તો 141 સંવેદનશીલ બૂથ છે. 858 પોલીસ કર્મીઓ, 105
65 LDR 1371 હોમગાર્ડ અને GRD તેમજ SRPF જવાનો પણ તૈનાત રહેશે. આચારસંહિતા દરમિયાન ઇંગ્લિશ અને દેશી દારૂના ₹70 લાખથી વધુનો જથ્થો જપ્ત કરાયો છે. જુગારમાં 173 જેટલા શખ્સો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. 21 જેટલા શખ્સો વિરુદ્ધ પાસા, 5 જેટલા શખ્સોને હથપારી અને 2500થી વધુ શખ્સો વિરુદ્ધ અટકાયતના પગલાં લેવામાં આવ્યા છે. 8 જેટલી જુદી જુદી ચેકપોસ્ટ પર સતત ચેકિંગ ચાલુ છે. સંવેદનશીલ અને અતિસંવેદનશીલ વિસ્તારમાં પોલીસ ફૂડ પેટ્રોલિંગ પણ સતત કરે છે. એસઓજી દ્વારા જરૂર પડે ત્યાં ડ્રોન દ્વારા પણ વોચ રાખવામાં આવશે. સાયબર ટીમ દ્વારા પણ સોશિયલ મીડિયા પર સતત મોનિટરિંગ કરાઈ રહ્યું છે. સેન્સિટિવ બૂથ ઉપર ડિપ્લોય રહેશે અને આ સિવાય 1371 જેવા હોમગાર્ડ અને જીઆરડી ત્યાં ડિપ્લોય કરવામાં આવશે. આ રીતે 2000 કરતા વધુ પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ચૂંટણીને લઈને રાજકોટ શહેર દ્વારા ગોઠવવામાં આવ્યો છે. અને ચૂંટણીને લઈને કામગીરીની વાત કરીએ તો પ્રોહિબિશન અને જુગારની બદીને નેસ્તનાબૂદ કરવા માટે જે લિસ્ટેડ બુટલેગર્સ, લિસ્ટેડ જુગારીયા છે એના ઉપર લગાતાર રેડો કરવામાં આવી રહી છે. અને આ રેડ્સ દરમિયાન પ્રોહિબિશનમાં 280 કરતા વધારે કેસીસ અમે દાખલ કર્યા છે જે દેશી દારૂના છે. આની સાથે સાથે 90 જેવા કેસીસ ઇંગ્લિશ દારૂના અમે દાખલ કર્યા છે. અને ટોટલ વાત કરીએ તો 70 લાખ કરતા વધારે કિંમતનો દારૂ આચારસંહિતા દરમિયાન પકડવામાં આવેલ છે. અને જુગારની વાત કરીએ તો 78 જેવા કેસીસ, જેમાં 173 જેવા આરોપી છે એ જુગારના કેસીસ કરીને અમે જેલ હવાલે કર્યા છે. આ સિવાય અટકાયતી પગલાંની કામગીરી પણ જોરશોરથી ચાલી રહી છે. તમામ પોલીસ સ્ટેશનમાં અટકાયતી પગલાં જેવા BNSSની વેરિયસ સેક્શન્સ, પ્રોહિબિશનની સેક્શન 93 અને પાસા, તડીપાર જેવી કાર્યવાહીઓ ચાલુ છે. ટોટલ રાજકોટ શહેર પોલીસમાં આ દિવસ સુધી આચાર સંહિતા દરમિયાન 21 જેવા પાસા મંજૂર કર્યા છે અને 5 જેવા હદપાર પ્રપોઝલ છે એ પાસ કર્યા છે. આની સાથે સાથે 2500 કરતા વધુ માણસો વિરુદ્ધ અટકાયતી પગલાં લીધેલ છે જેથી શાંતિપૂર્ણ રીતે ઇલેક્શનનો આયોજન કરી શકાય. અને આની સાથે સાથે જે વાહન ચેકિંગ અને ચેકપોસ્ટ અમે ડિપ્લોય કરી છે, 8 જેવી ચેકપોસ્ટ છે જે સિટીના અલગ અલગ એરિયાઝમાં છે. અને એમાં જે પણ વાહનોમાં ઇલીગલ વસ્તુઓનો હેરાફેરી થતી હોય છે એને પેડ કરવા માટે અમે 24/7 ચેકિંગ ચાલુ કરી છે. અને આ સિવાય સંવેદનશીલ અને અતિસંવેદનશીલ એરિયા છે ત્યાં એરિયા ડોમિનેશન માટે અમે ફૂડ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચ પણ આયોજિત કરી છે. અને તમામ જે હથિયાર ધારક, લાયસન્સ ધારક હથિયાર હતા એ અમે રાજકોટ શહેરમાં જમા લીધેલ છે જેને મુક્તિ પાત્રતા એને મુક્તિ આપવામાં આવેલ છે. તો એ રીતે રાજકોટ શહેર પોલીસ દ્વારા શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ રીતે ચુનાવનું આયોજન થાય એની માટેની પૂર્ણ તૈયારીઓ પૂરી કરી લેવામાં આવેલ છે. અને અમે કોન્ફિડન્ટ છીએ કે અમે શાંતિપૂર્ણ રીતે ચૂંટણીનું આયોજન કરીશું. ઓવરઓલ ચૂંટણીનો સુપરવિઝન માનનીય સીપી સર બ્રજેશકુમાર ઝા સરનો રહેશે. આની સાથે સાથે ચૈતન્ય મંડલિક સર જે એડિશનલ સીપી સર છે એ પણ સુપરવાઇઝ કરશે. અને સિટીના ચારેય ડીસીપી શ્રી જે છે એ અલગ અલગ એરિયાઝમાં વહેંચી દેવામાં આવ્યો છે એમને એરિયાઝ, અને એમાં 24/7 હાજર રહેશે. અને આની સાથે સાથે સિટીના જે એસીપી છે એ દરેક પોલીસ સ્ટેશન વાઇઝ એમને અલોકેટ કરી દેવામાં આવેલ છે. અને એ ત્યાંની દરેક એક્ટિવિટી ઉપર વોચ રાખશે અને પોલીસને યોગ્ય માર્ગદર્શન આપશે. અને બહારથી અમે કોઈ ફોર્સની માંગણી નથી કરી. અમે અમારી જે રાજકોટ શહેર પોલીસની મોજૂદા સ્ટ્રેન્થ છે એના આધારે જ અમે ચૂંટણી પૂરી કરી છે. સંવેદનશીલ અને અતિસંવેદનશીલ જે એરિયા છે અને આ સિવાય જ્યાં જ્યાં પણ પ્રોહિબિશન અને બીજી ઇલીગલ એક્ટિવિટીઝ થવાની અમારા પાસે ઇનપુટ છે ત્યાં એસઓજી દ્વારા ડ્રોન દ્વારા ચેકિંગ પણ હાથ ધરવામાં આવશે. અને આની સાથે સાથે સાયબર સોશિયલ મીડિયા મોનિટરિંગ માટે અમારી સાયબર પોલીસ સ્ટેશનની ટીમ અને સાયબર લેબની ટીમ એક્ટિવ છે જે 24/7 જે સાયબર પ્લેટફોર્મ્સ જે છે એક્સ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક ઇત્યાદિ છે એના ઉપર વોચ રાખી રહી છે. અને જે પણ એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ પોસ્ટ કરે છે અથવા શાંતિ દોડવાનો પ્રયત્ન કરે છે એવા માણસો વિરુદ્ધ અમે યોગ્ય પગલાં પણ લઈએ છીએ.